છોટાઉદેપુરમાં 2 દિવસ બાદ ફરીથી સવારથી વરસાદની શરૂઆત થઈ છે। આજે વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લાના ઊંચા પાન પંથકના શિવજીપુરા, વાલોઠી, બામરોલી, મુઢિયારી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। કમોસમી વરસાદના કારણે કમોસમી વરસાદથી ડાંગર, સોયાબીન, અડદ, કપાસ, તુવેર સહિતના ખેતીના પાકોને નુકસાન થયું છે। ત્યારે ખેતીવાડી વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ખેતીના પાકનો થયેલ નુકસાનનો સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેને લઈને જે ખેડૂતો છે તે ફરી ચિંતામાં મુકાયા છે। છેલ્લા એક સપ્તાહથી છોટાઉદેપુર જિલ્લામાં 5 દિવસ સતત ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો, જેને લઈને ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેનું સર્વે હાથ ધરીને ખેડૂતોને યોગ્ય વળતર મળે તે પ્રકારની કામગીરી હાલ તો હાથ ધરવામાં આવી છે। રાજેશ રાઠવા, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર।